વિદ્યાર્થીઓ મોબાઈલ અવેરનેસ વિશે નાટક કરે છે તો તમે બેટા તું ત્રણ કલાકે ફોન જોવું ખાધું કે નહીં ખાધું? गेम जीती लो પછી ખાઈ લઉં છું. અરે યાર આ ગેમ તો મારે આખી રાત જાગવું પડશે ગેમ જીતવા માટે. બાળકો આજકાલના સમયમાં મોબાઈલ બધાના ખિસ્સામાં છે, પરંતુ સવાલ એ છે કે મોબાઈલ જ્ઞાન માટે ઉપયોગ કરે છે કે મજા માટે? મેં મોબાઈલની સૂર્યવર્તા પ્રોજેક્ટ બનાવ્યું હતું. તે માટે માહિતી એકત્રિત કરીને હવે પ્રેઝન્ટેશન બનાવ્યું છે. શાબાશ યુવરાજ. જો મોબાઈલ વાપરવું ખોટું નથી, પણ તેનો સંતુલિત ઉપયોગ કરવો જરૂરી છે. અરે આવને મને આપણે ક્રિકેટ રમવા જઈએ. મારે પબજીમાં ચિકન ડિનર કરવાનું છે. અરે ચિકન ડિનર તો ફોનમાં જ છે. ચાલ કાલે પકોડા ડિનર ખવડાવું. અભ્યાસ જ્ઞાન અને માહિતી માટે ઉત્તમ સાધન છે. તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી આંખ, મગજ અને તંદુરસ્તી પર અસર થાય છે. હવે હું મોબાઈલમાં થોડો ધ્યાન આપીશ અને ભણવામાં અને રમવામાં ધ્યાન આપીશ. મિત્રો, વધારે મોબાઈલમાં ફસાઈ જવાથી સ્વાસ્થ્ય ખરાબ થાય છે, ઊંઘ બગડે છે અને અભ્યાસ પણ પાછળ રહી જાય છે. તો તમે બધા મોબાઈલમાં નહીં પણ અભ્યાસમાં સમય કાઢો.